પોરબંદરના આવાસના મકાનોમાં છત પડવાની વધુ એક ઘટના બની છે, જેમાં બિલ્ડિંગ નંબર 50ના એક ફ્લેટમાં વહેલી સવારે જર્જરિત છતમાંથી પોપડા પડવાની ઘટના બનતા ભયનો માહોલ ફેલાયો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। અમારી 5 વાગે અમારી છત પડી ગઈ રૂમમાં। હા, ગયા વર્ષે એક પડી ગઈ, આ વખતે એક પડી ગઈ છત। કોઈ જવાબ દેતું નથી અમને। એકલી બાઈ મારા ડોહીમાં રહું છું। હવે આપણે આજે આવાસમાં આપણે બિલ્ડિંગ નંબર 50 અને બ્લોક નંબર 24માં હવે દુર્ઘટના થયેલી છે। હવે ગયા વર્ષે જ આવા સમયે જ આ લોકોને આવાડે થયેલું હતું, ત્યારે કોઈ જાતની જાનહાનિ ના થઈ। આ વખતે બીજા રૂમમાંથી છત પડી છે। હવે આ ડોહીમાં એકલા જ રહી છે અને એ તો બદનસીબે અંદર ના હતા એ રૂમમાં। વહેલી સવારે 5 વાગ્યામાં બનાવ થયેલો છે। આ જો 50% પણ આવાસના ઈમાનદારીથી કામ થયેલા હોત ને તો આ લોકોને જીવના જોખમે રહેવું ના પડે। બસ મારી મહાનગરપાલિકાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આવાસનું સમારકામ થાય, કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર જ થયેલો છે, બધા લોકોને ખ્યાલ છે। જે હજી કોઈનો જીવ જાય એની રાહ જોઈ છે તંત્ર, એ જ કંઈ સમજાતું નથી।